જામનગરના ધ્રોળમાં પીજીવીસીએલ વિભાગ સામે રોષ પ્રવર્તી રહ્યો છે। 45 દિવસથી વીજ વાયર પર પોલ લટકતા લોકોને હાલાકી પડી રહી છે। પીજીવીસીએલ દ્વારા પોલ ન બદલ્યાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। ખેતરમાં આખલા બાખડતા વીજ પોલ તૂટી ગયો હતો અને ખેતરોમાં ખેડૂત જીવના જોખમે કામ કરી રહ્યા છે। તો ધ્રોળ પીજીવીસીએલની આ ઘોર બેદરકારી સામે આવી છે। આ જીબીનો થાંભલો પડામાં ભાંગી ગયેલો છે। ખૂટિયા બાંધતા કોઈ ઉભો કરવા આવતું નથી। 2 વાર અરજી કરી છે અને જાના નીચે ટીવી પંખા બધું ભરી જાય છે શોર્ટ થઈને। અને આ જવાબદારી પીજીવીસીએલની છે। કોઈ પણ વસ્તુ કાંઈ થાય તો જાનાની બવડની છે, અહીંયા કેરું છે અને શાકભાજી વાવેલી છે। મજૂરો રહીએ છે અને વાડી વિસ્તાર વાળા રહીએ છે। બધા કામ કોઈ કરી નથી આપતું। આ ફીડરની અંદર લગભગ 200 ઘર રેસિડન્ટ આવેલા છે અને 101 કનેક્શન એજી ના આવેલા છે। આ વિસ્તારની અંદર લોકો બધા પોતાના ખેતરની અંદર રહે છે અને પોતપોતાનું ખેતી કરે છે। અને આ પોલ પડવા આજે પડ્યો એને લગભગ 40 થી 45 દિવસ થયા, પણ આજ દી લગી હજી આ પોલને કોઈ હમો કરવામાં કે ઉભો કરવામાં આવેલ નથી। આ પોલને લગભગ અમે 2 વખત પીજીવીસીએલની ઓફિસે ગયા હતા, પણ અહીંયાથી આવીને સર્વે કરી ગયા, પણ હજી આ પોલ ઉભો કરવામાં આવેલ નથી। અકસ્માતની રાહ જુએ છે કે કોઈ જાનહાની થાય તે પછી જ આ પોલ ઉભો કરવો એવું પીજીવીસીએલનું માનવું લાગે છે।